મારા આંટી છે બૈરાઓ બીજું નહીં અમરેલી જિલ્લાની તાલુકા પંચાયતના પ્રમુખ પદની ચૂંટણીમાં ભારે રાજકીય સસ્પેન્સ બાદ એક મોટા ઉલટફેર જોવા મળ્યા છે। આ વખતે લાઠી તાલુકા પંચાયતમાં પ્રમુખ પદ ઓબીસી કેટેગરી માટે અનામત રાખવામાં આવ્યું હતું। ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીને બહુમતી તો મળી ગઈ, પણ ભાજપ પાસે એક પણ ઓબીસી વિજેતા ઉમેદવાર ન હતો, જેના કારણે પક્ષમાં ભારે ટેન્શન અને ભારે એક ગરમાવો જોવા મળ્યો હતો કે આ વખતે આપણી પાસે લાઠીની સત્તા તો આવી પણ પ્રમુખ આપણી પાસે નથી। જો ભાજપ કોઈ વ્યૂહરચના ન ગોઠવે તો નિયમ મુજબ કોંગ્રેસ પાસે ઓબીસી સદસ્ય હતા અને ચૂંટાઈને આવ્યા હતા કે જેના કારણે કોંગ્રેસના પ્રમુખ બનાવવા પડે તેવી મજબૂરી ઊભી થઈ હતી। કોંગ્રેસ સત્તાની નજીક પહોંચી પણ ચૂકી હતી કે કોંગ્રેસના એ લાઠી તાલુકા પંચાયતની અંદર પ્રમુખ બનવાની પણ તૈયારી હતી। જો કે છેલ્લી ઘડીએ રાજુલા ભાજપના ધારાસભ્ય હીરા સોલંકી કે જેમની રાજકીય કુને અને માસ્ટર સ્ટ્રોક એ કોંગ્રેસના મનસૂબા ઉપર પાણી ફેરવી દીધું। કોંગ્રેસને સત્તાથી દૂર રાખવા માટે ધારાસભ્ય હીરા સોલંકીના જમાઈ ચેતન સિયાળ કે જેઓ અમરેલી જિલ્લા ભાજપના મહામંત્રી પણ છે કે જેમને મેદાને ઉતરતા જ આખું એ પડદા પાછળ રહી એક ઓપરેશન પાર પાડ્યું હોવાની ચર્ચા એ રાજકીય વર્તુળોમાં જોરદાર ચાલી રહી છે। આ પ્લાન અંતર્ગત કોળી સમાજમાંથી આવતા અને આમ આદમી પાર્ટીમાંથી ટિકિટ પર વિજેતા બનેલા સદસ્યોને ભાજપે પોતાના પાંખમાં લીધા અને છેલ્લી ઘડીએ આપના એ પ્રમુખ પદના દાવેદારને લઈ ચેતન સિયાળ એ લાઠી પહોંચે છે અને જ્યારે તેમની કારમાંથી એ મહિલા પ્રમુખ પદના દાવેદાર હતા કે જેમને પ્રમુખ જાહેર કરાયા છે તેમને લઈ ચેતન સિયાળ પહોંચ્યા દરમિયાન જેની ઠુમર અને ચેતન સિયાળ સહિત એ નેતાઓની વચ્ચે શું બબાલ થઈ, પહેલા એ દ્રશ્યો જુઓ। શૈલેષભાઈ પૂછી લો। શૈલેષભાઈ મારા આંટી છે બૈરાઓ બીજું નહીં ભાજપની સ્પષ્ટ બહુમતી હોવા છતાંય અમરેલીના અંદર લાઠીમાં ભાજપના ટેકાથી આમ આદમી પાર્ટીના સભ્ય રમીલાબેન પુનત્યાએ પ્રમુખ તરીકે ચૂંટ્યા। કદાચિત ગુજરાતની અંદર આ પહેલી એવી ઘટના હશે કે જ્યાં ભારતીય જનતા પાર્ટી આમ આદમી પાર્ટીના મહિલા ચૂંટાયેલા પ્રતિનિધિને લઈ અને દોડધામ કરતા જોવા મળ્યા। કદાચિત આ પહેલી ઘટના હશે કે જ્યાં ભારતીય જનતા પાર્ટી આમ આદમી પાર્ટીના નેતાના
સમર્થનમાં ઉતર્યા અને આ ઘટના બની લાઠીમાં. આ ઘટનાથી રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા શરૂ થઈ અને ઉપપ્રમુખ પદે પંકજ બલર અને કારોબારી ચેરમેન તરીકે રિંકલબેન પરમારની વરણી કરવામાં આવી. અને આ સૌથી મોટો ટ્વિસ્ટ એ રહ્યો કે ભાજપે જ આમ આદમી પાર્ટીના ઉમેદવારને સમર્થન આપીને સત્તા હાંસલ કરી. ત્યારે અમરેલી જિલ્લા ભાજપના મહામંત્રી અને ધારાસભ્ય હીરા સોલંકીના જમાય કે જેઓએ પડદા પાછળ રહીને ખેલ પાડ્યો હોવાની ચર્ચા આખા અમરેલીમાં ચાલી રહી છે, એ ચેતન શિયાળે શું નિવેદન આપ્યું સાંભળો. રમીલાબેનને ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રમુખ માટેના અમારા દાવેદાર હતા અને અત્યારે જ પ્રમુખ તરીકે ડિક્લેર થઈ ગયા છે. આના માટે અમારા રાજ્યના અમારા મંત્રી કૌશિકભાઈ વેકરિયા, સાંસદ ભરતભાઈ સુતરિયા, અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અતુલભાઈ કાનાણી, સ્થાનિક ધારાસભ્ય અમારા જનકભાઈ અને પાર્ટીના અમારા વરિષ્ઠ શરદભાઈ દ્વારા આજે અમે લાઠી આવેલા હતા. અને આપ જોઈ શકો એમ કે પ્રમુખ, ઉપપ્રમુખ, ચેરમેન, દંડક અને પક્ષના નેતા તરીકે બધા ચૂંટાઈ ગયા છે. અને અમને 100% વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટી ખૂબ સારું એવું અહીંયા કામગીરી કરશે. અને આપ સૌ જોઈ શક્યા છો કે બધાય કાર્યકર્તા ખૂબ ઉત્સાહિત છે. અને ફરી અમે પાર્ટી આના પ્રજા લોકોનો અમે ખૂબ આભાર માનીએ છીએ. આખરે ભાજપના તમામ સભ્યોના સમર્થનથી આમ આદમી પાર્ટીના ઓબીસી સદસ્યોને લાઠી તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યા. હીરા સોલંકીના આ રાજકીય ગોઠવણના કારણે ભાજપે પોતાની બહુમતી હોવા છતાંય વિપક્ષી સભ્યોને પ્રમુખ બનાવીને પણ સત્તાની ચાવી એ પોતાની પાસે સુરક્ષિત રાખી એવું કહી શકાય. સુરક્ષિત એટલા માટે કે જો ત્યાં કોંગ્રેસના ઓબીસી ચૂંટાયેલા પ્રમુખ એ મેદાને હોત અને જો તેઓ પ્રમુખ બની પણ જાત તો કદાચિત આવનારી એ 2.5 વર્ષની ટર્મ દરમિયાન ભાજપ ઈચ્છે તે કામ લાઠીમાં ન થઈ શકે. જેના કારણે ભારતીય જનતા પાર્ટીએ આમ આદમી પાર્ટીના મહિલા નેતાના સમર્થનની અંદર આવી પ્રમુખ પદ ઉપર તેમને બેસાડ્યા છે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.